રાંધનપુરના ભાડિયા શૈક્ષણિક સંકુલ ખાતે ગત 18 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય પ્રતિમા સન્માન સમારોહ યોજાયો હતો. પરમ પૂજ્ય સંત શ્રી કરશનદાસ બાપુના આશીર્વચન સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી તાલાઓને બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે એસસી મોરચાના પ્રદેશ પ્રમુખ કિરીટભાઈ સોલંકી અને સચિવાલયના નાયબ સેક્શન અધિકારી ચેતનકુમાર મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મેડિકલ અને ઉચ્ચ અભ્યાસ કરતા 95 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12માં 82% લઈને 92% લાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ 59 નવી નિમણૂક પામેલા અને 5 નિવૃત્ત કર્મચારીઓનું પણ દાતાઓ દ્વારા બહુમાન કરાયું હતું. શિક્ષણનો વ્યાપ વધારવા ઉદ્દેશ સાથે સંસ્થાના પ્રમુખ રણછોડભાઈ મકવાણાએ જાહેરાત કરી હતી કે આગામી સમયમાં ભાડિયા ખાતે કાર્યરત સ્કૂલમાં ધોરણ 11 અને 12ના નવા વર્ગો શરૂ કરવામાં આવશે. આ પ્રેરણાદાયી પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને વડીલો હાજર રહ્યા હતા.